આગળ વાત કરીએ તો બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 8માંથી પસાર થતી મધુ નદીમાં પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે મોટા પાયે માટી અને રોડ બાંધકામનો કચરો ઠાલવવામાં આવતો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। તુરખા રોડ પર ચાલી રહેલા માર્ગ નિર્માણ કાર્ય દરમિયાન નીકળતી માટી સીધી નદીમાં જ નાખવામાં આવતી હોવાથી નદીનો પટ સંકોચાઈ રહ્યો છે। સ્થાનિક રહીશો અને અપક્ષ સભ્યોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા સફાઈ પાછળ લાખોનો ખર્ચ થતો હોવા છતાં કુદરતી જાળમાર્ગ પૂરવામાં આવી રહ્યો છે, જેના કારણે ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની પણ ભીતિ છે। રહીશોમાં વ્યાપક આક્રોશ વચ્ચે તાત્કાલિક માટી દૂર કરી જવાબદાર એજન્સી સામે કાયદેસરની તપાસ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। એમાં એવું છે કે એક વોર્ડ નંબર 8માંથી જે નદી ત્યાં કે નદી જે પસાર થાય છે એની અંદર જે નાખવામાં આવ્યું છે એની અંદર જે કાંઈ કચરો પડ્યો છે, જે કાંઈ નાખેલું છે એની એક મને સફાઈ માટેની એક અરજી પણ બોર્ડના સભ્યોએ આપેલી છે। એ યોગ્ય રીતે હું એને ઝડપથી નિવારણ આવે એવા પ્રયત્નો સાથે અમે કામ કરી રહ્યા છીએ। કાયમને અરજી આપણને પણ મોકલેલી છે, બરોબર। હવે એમાં એવું છે કે એ જે ધૂળનું પુરાણ છે એને બે બાજુ વ્યવસ્થિત એક સાઈડમાં લઈ લઈશું, જે જરૂર પડશે એ આપણે એને બહાર પણ કાઢી લઈશું અને યોગ્ય પાણી જઈ શકે તેવો આપણે રસ્તો કરી નાખશું। મને જ્યાં લગીન માહિતી છે ત્યાં લગીન અત્યારે બોટાદ નગરપાલિકા દ્વારા પ્રી મોસમ કામગીરી માટે લાખો રૂપિયાના ખર્ચે નદી સાફનું અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે તુરખા રોડે ગગજીની ઝૂંપડીએથી તે આગળનો પુલ, ગંધારીનો પુલ કહેવાય, ત્યાં લગીન રોડના જે રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે તે ડમ્પર દ્વારા ત્યાં માલ નાખી અને નદી પુરાણ કરવામાં આવી છે એવી માહિતી મળી છે। તો તાત્કાલિક ધોરણે આના પાછળ કોણ જવાબદાર છે, આ કોના કહેવાથી નાખવામાં આવ્યું છે અને આ તરત ત્યાંથી ઉપાડી લેવામાં આવે, ચોમાસું આવશે તો પબ્લિક હેરાન થશે એવી અમારી માંગ છે કે આ લોકોએ નદીની સાફ સફાઈ કરવાની હોય, કારણ કે સરકારશ્રીના આદેશ મુજબ અત્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે। પ્રી મોન્સૂન કામગીરીના આદેશને અનુસરી અને નદીની તમામ સાફ સફાઈ કરવાની હોય, એના તળ ઊંડા ઉતારી અને કોઈ પણ રીતે પાણીનો નિકાલ કરવાનો હોય। એની જગ્યાએ આ લોકો અહીંયા માટીના ગંજ ખડકી અને નદીમાં પુરાણ કરી રહ્યા છે, ડાયવર્ઝન જેવું અહીંયા કંઈક કરી રહ્યા છે। આ અમારી માંગ એટલી છે કે આ તમામ માટી અહીંથી લઈ લેવામાં આવે અને આ નદીનો પટ છે એ ઊંડો ઉતારી અને આને ચોખ્ખી કરવામાં આવે।